સમાચારોમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ પાસે આવેલી સેફ એન્વાયરો કંપની અને સેફ એન્વાયરો કંપનીમાં મટીરિયલ્સ ખાલી કરવા માટે આવેલા ટ્રક ચાલક દ્વારા હાઇડ્રોલિકનો આગળનો ભાગ ઊંચો રાખીને જ કંપનીમાંથી ગફલતભરી રીતે ટ્રક હંકારી અને નેશનલ હાઈવે 64 પર 1 કિલોમીટર સુધીના અંતરેથી આ ગફલતભરી રીતે ટ્રક હંકારી અને વીજળીના વાયરો સાથે જેને કહી શકાય કે ભટકાવવામાં આવી છે। વીજળીના વાયરો સાથે આ ટ્રક ભટકાતા અકસ્માત સર્જાતા રહી ગયો, શોર્ટ સર્કિટ થતાં રહી ગયું અને આ ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે। વીજળીના વાયરો સાથે ટ્રક ભટકાતા ડ્રાઈવરથી ટ્રક કાબૂમાં ન રહેતા ટ્રક ખાડામાં ઉતરી હતી અને આ ઘટના લગભગ 14/7/2025ના રોજ સેફ એન્વાયરો કંપની પાસે રાત્રિના 10:30 વાગે બન્યાનું બહાર આવ્યું છે। વીજળીના વાયરો સાથે ટ્રકનો હાઈવાનો આગળનો ભાગ હાઇડ્રોલિક ચાલુ હોવાના કારણે અથડાતા વીજળી ડૂલ થઈ હતી અને મંગણાદના મુરજીપુરા વિસ્તારના જે રહેણાંકો છે એ લોકોને પાળાના વાંકે પખાલીની જેમ અંધકાર ઉલેચવાનો વાળો આવ્યો હતો। તાત્કાલિક ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓને જાણ થતાં ડીજીવીસીએલ કંપનીની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને રહેવાસીઓને વહેલી તકે વીજળી મળે એ પ્રમાણેની કવાયત હાથ ધરી હતી। આ ટ્રક ચાલકની ગફલત રીતે હંકારવાની ભૂલ એ હતી કે સદનસીબે ટ્રક ચાલકનો પણ બચાવ થયો છે અને શોર્ટ સર્કિટમાંથી ટ્રકને આગ લાગતા રહી ગઈ છે અને સદનસીબે મોટી ઘટના ટળી છે। Subscribe now and press the bell icon.